ખાસ તો માં સામે બેઠા છે. મને ઘણી વખત જ્યારે ઈસરદાનભાઈ ક્યારેક એમ વાતમાંથી યાદ આવે ત્યારે ફોન કરું ને માં હું વાત કરી લઉં. માણ સાક્ષી છે. જનક બાબા પણ બેઠા છે અહીંયા. મને હું 2-3 વાર તો ત્યાં ઘરે જઈ આવ્યો અને પ્રોગ્રામમાં પણ 1-2 વાર મળ્યા. ત્યારે મારી આ એકદમ શરૂઆત એટલે ક્યારેક જ એમ શરૂઆત એટલે કે થોડા પ્રોગ્રામ હાલતા એવું નહીં, હાલતા જ ન હોય. કોકની હારે ખાલી એમ કે સારો ઉત્સવ હોય તો ગયા હોય, પણ તોય જનક બાબાને ખબર પડે એટલે ઈસરદાનભાઈ હોય તો 1-2 વાર એવું બન્યું. એટલે કોકને કેવરાવે છોકરાને કે ત્યાં બેઠા છે બેન બોલાવે છે, હું ત્યાં જાઉં પછી મને 100 રૂપિયા આપે. એ મને યાદ છે 2 વખત એવું. એ 100 રૂપિયા મારા માટે બહુ મોટા છે. પૈસાની દ્રષ્ટિએ તો ઠીક છે પણ બહુ મોટી વાત છે. એ તઈ જે મજા આવતી ગુજરાતભાઈ, તઈની મજા જુદી છે, આખી મજા આવે. એટલે એક પરિવાર મને કીધું એનો હું ખરેખર આભાર માનું છું. બીજા અને કે જ એમાં કાંઈ ન કે તો એને પછી અમારે કેવું પડે, પણ એવું બને જ નહીં. એટલે એ નાતે અમે આવ્યા છીએ અને અમે બધાય તમને સરસ રીતે કવિતાઓને મજા કરાવી. બાપુએ એને જોરદાર તાળીએથી એકવાર વધાવો. અદ્ભુત કવિતાઓ લખે છે. અમારી પહેલા ભાઈ આદિત્યભાઈએ સરસ વંદના કરી છે, એને જોરદાર તાળીએથી મીઠડો કંઠ છે. અને હું અને અમારા મામો ભાણેજ માયા મામા જેમ હું આ સંબંધને નાતે એને પણ ઠેઠ એ ઘણીવાર યાદી કરે માયા મામા કે પોતે બોલતા નહોતા માયા મામા અને ગાડી આગતા એ વખતે એમના સંબંધ. પણ ઈસરદાનભાઈનો પ્રોગ્રામ હોય એટલે એ એક મિત્ર હતા, ઈસરદાનભાઈ બી હતા અને હજી સુધી નિભાવ્યું છે. એવા મુરબી માયા મામા સમગ્ર વિશ્વમાં ગુજરાતના સાહિત્યનો ડંકો વગાડ્યો. આપણું ગૌરવ છે, એને જોરદાર તાળીએથી આપણે વધાવી. અને ગંગાના કાંઠે ભાગવતનો જ્ઞાન યજ્ઞ એક ચારણી સાહિત્યનું કવિ છે. મને આખું યાદ નથી પણ છેલ્લી લીટી મને બહુ ગમે છે. અને ચારણી સાહિત્યના છંદોને એવું જ મારા રાઉન્ડમાં થોડું વધારે એમની દિવ્ય ચેતના ઈસરદાનભાઈની રાજી થાય ને હું ખબર નહીં કેવો ભાગશાળી તો છું જ હું. માયા મામા રાજદીપભાઈ કે અમારે અનિલભાઈ વંકાણી એને પણ બહુ લાવો લીધો છે ઈસરદાનભાઈ, એને જોરદાર તાળીએથી એકવાર આપણે વધારવા જોઈએ. અનિલભાઈને ખબર છે કલાકારો તો એક 8-10 હોય, 15 જુવાનડાઓ તૈયાર થતા હોય, 20 થતા હોય. હવે તો ઘણા થાય છે માતાજીની કૃપાથી. એ વખતે છે પણ બધાય કલાકારો હોય, બધા માટે પ્રેમ જ હોય ઈસરદાનભાઈને. પણ હું એ વાત કરતો હતો મામા કે આમ વાહે બેઠો ને ખબર પડે એવું ક્યારેક. એટલે તોય એમ કે આમ દુવાસન ચાલુ કરે એટલે ક્યાંય ગયો રાજો હતો ને એ કે આવ્યો લે એકાદો સંત સંભળાવે. ઈ ઈસરદાનભાઈ નું ઋણ કેવી રીતે આપણે કોઈ દી ચૂકવી શકીએ ભલામણ. તેદી પાછું મુદ્દો તેદી ઈ જ છે, મુદ્દો સમયનો છે, ટાણાનો. હા એમ અટાણે કોઈ પણ આપણને ક્યાંક જરી 2 સંત બોલો તો એ તો બોલે મજા આવે એમ, પણ તેદી જે મજા આવે ને ઈ મજા ઈ જેને આવી હોય ને જ ખબર હોય. હા એની તો વાત જ જવા દો. એની હારે સપાખરા ગાયા છે, ગુજરાતભાઈ રે ગાયા, હવે એમ છોકરા રે એક દી ગાઈ લેવા છે. એટલે હું કાલે જ કહેતો હતો મોરારીદાનને, મેં કીધું પણ હજી આમ ક્યારેક એવો મોકો મળશે. એટલે કહેવાનો અર્થ એ કવિત બહુ સરસ છે. અને એ છેલ્લી લીટી મને કવિતની યાદ છે મામા. ગંગાને કાંઠે કાહુને ન તારે તે ગંગા તુને તારે, હે માં ગંગા હે ભાગીરથી હે વિષ્ણુપદિની હે ભગવતી ગંગા માં, દુનિયામાં કોઈ નથી તાર્યા એટલા ને તે તાર્યા છે. આ કવિતની એક જ લીટી પણ અદ્ભુત. કાહુને ન તારે હે માં ગંગા, દુનિયામાં કોઈ નથી તારે એટલા ને તે તાર્યા. કાહુને ન તારે એતે ગંગા તુને તારે હે, અને જેતે તુને તારે એતે નભમે ન તારે હે. હે માં ગંગા, દુનિયામાં કોઈ નથી તાર્યા એટલા ને તે તાર્યા છે, અને જેટલા ને તે તાર્યા છે ને એટલા આબમાં તારાય નથી. એટલા ને તારવા વાળી વિષ્ણુપદી ગંગા છે, ભગવતી ગંગા છે. એ ગંગાના તટ ઉપર, ગંગાના ઘાટ ઉપર જ્યારે મળ્યા છે ત્યારે આજ હું એક હરખ વ્યક્ત કરું છું આજે કે ભાગવત એટલે મહાત્મા ઈશ્વરદાસજી કે ઝાડ તળે મનમળ ગળે અને નિર્મળ થાવે દેહ ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. હું ઘણીવાર બોલ્યો છું ભાગવત કથા હોય ત્યારે કે ભગવાન કૃષ્ણ અને આપણે માનતા હોય ભાગવત કરી એનું પુણ્ય થાય, પેઢીઓના જેને કહેવાય પેઢીઓ તરી જાય, પિતૃનો ઉદ્ધાર થઈ જાય, એ તો છે જ. પણ હું ઘણીવાર એમ કહું મામા કે ભાગવત કૃષ્ણ એટલે હું ઈ જ એ માણસને ખબર ન હોય, ભાગવત એટલે હું ઈ જ એક માણસને ખબર ન હોય, સનાતન ધર્મ એટલે હું ઈ જ ખબર ન હોય. એવો માણસ આજુબાજુમાંથી નીકળ્યો હોય ને અહીંથી ભાગવતના શ્લોક બોલાતા હોય, એને કાને એકાદો ભાગવતનો શ્લોક પડી જાય તો એની 3 પેઢીઓ તરી જાય. એ ભાગવતનો પ્રતાપ છે, એ ભાગવતનો પુણ્ય છે. એટલે એ
ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ જ્યારે બધું ભેળું થાય, કૃપા ને દાનત ને મહેનત ને કિસ્મત ને બધું ભેળું થાય ત્યારે બિજરાજભાઈ આ થઈ શકે. અને અદ્ભુત રાજીપો, ટૂંકમાં વધારે કાંઈ વધારે કંઈ તો એ કાંઈ બધું સારું લગાડતો એવું લાગે, પણ રાજીપો વ્યક્ત કરું છું. દુઆસનથી શરૂઆત કરી અને આગળ મોજ આવે એવી અહીંયાથી મને ગીતો વાતો જે કાંઈ આવશે હું આપના આગળ કરીશ. એટલે તોય ધકમાર મારી આપ તણા શિરો ઠણા, અરે આપ તણા શિરો ઠણા મારી મોગલ ને હેમાળાનો ગળે હાર, પણ શેષ નાગના માતાજીના પગે હાકડા, એ મારી શક્તિ સજે શણગાર. અને દોહાઓ, છંદો, ચારણી સાહિત્યની જે કવિતાઓ બધી છે એ દુનિયા આજે આખી સાંભળે છે, પણ અહીંયા બેઠા એ બધા ચારણત્વથી જોડાયેલા ચારણો જ છે ને એની હારે મહેમાનો છે એ ચારણત્વથી જોડાયેલા છે. એનો એટલે એ તો અડધું બોલો અને આખું સમજી જાય એવા અહીંયા સાહિત્યમાં શબ્દો ભર્યા. ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. એમ સાહિત્ય આપણું અનેરી વાતો છે. ઈશ્વરદાનભાઈએ ચારણ સમાજને જ નહીં, સમગ્ર ગુજરાતને, સમગ્ર ભારત વર્ષમાં જ્યાં ગુજરાતીઓ વિશ્વમાં વસે છે ત્યાં સુધી ભારતની ઉજળી ધરોહરને પુગાડી છે. વાતો એક એક વાતોને એની વાર્તા શણગાર કોઈ પણ સજી અને વાર્તા કરી એટલે અનેક કલાકારો આપણે ગૌરવ લઈ શકીએ એવા થયા છે. આપ જાણો છો બધાય છે. અદ્ભુત વાતાવરણ, મારે કોઈ નામ નથી દેવું, વાતાવરણ ખડું કરી દે એવા આજ દી સુધી થયા છે અને અદ્ભુત છે. પણ કોઈ પ્રકારનો શણગાર ન કરવો પડે, ઉપમા નહીં, કોઈ સીધે સીધી વાર્તાને ઉપાડે સીધું ચિત્ર ખડું કરી દે, એ ઈશ્વરદાનભાઈ ગઢવી કરી દે એ વાત પાકી છે. હા, ઈ શણગાર આમ થયું ને આમ કરતા કરતા ધીરે ધીરે આવે ને પછી એનો શણગાર આવે ને ફલાણું ઘોડું તો કે ઈ પશુ કેવું, હવારનો ફોર તો ઈ કેવો, કાંઈ નહીં, સીધે સીધી વાત કર્યા ભેળું એ સીધી વાતાવરણ ખડું કરી દે. બંદૂકની આમ ગોળી, હું એમ કહું છું અહીંયા આ ડાયરો સમજદાર છે કે આમ હું ઈશ્વરદાનભાઈની શૈલીમાં હું આદિ કોશિશ કરીને અમે વાર્તાઓ કરી છે શૈલીમાં, એટલે આમાં સમજી શકે એટલે શૈલી કહું છું. એની સટામાં અમે વાર્તા કરી લઈ, એની શૈલીમાં અમે વાર્તા કરી લઈ, એ બોલે એ બધું બોલી લઈ, પણ મુદ્દો ખાલી એટલો જ ઘટે, અમે 750 સીસીનું ઇન્જિન, ઓલો 7500 સીસીનું જે ઇન્જિન છે ને એટલો ફેર પડે છે. બાકી હા એ હવે એ ધનનાથી જે છે તોપનો ગોળો વચ્ચે એમ, હવે આમાં કેટલો ફરક છે એ તમારે હિસાબ કરી લેવાનો ખાલી. હા, બાકી બોલી મજા આવે, પણ એની હારે બેઠા છે એને એટલે મજા. મને ઘણી બધી કવિતાઓને આમ ક્યારેક ક્યારેક ભલે મળવાનું થાય. અમારે મોગલિયાઈમાં નો થોડો ન્યા આવી અને ઈશ્વરદાનભાઈ અમારા નેહડે આવી આખો દિવસ રોકાણા હતા ને પછી માના થડાની સામે એ જે છંદો બોલ્યા છે, ઓહો હો, એ હજી મને આમ યાદ છે. એટલે કહેવાનો અર્થ એ, અને આ દુઓ આમ ગાવાય, આનો આ છે ને આનો અર્થ આવો થાય. આ ભલે બીજા ગમે એ કહેતા હોય રાજા, પણ આ બોલવાનું આવી રીતે. આપણે છંદો બધા બોલીએ ને છંદમાં, દાખલા તરીકે હળડમ ખડડમ બ્રહ્માંડ હલે, એ પણ એને મને કીધેલું, પછી અમે બધા બોલે તો હું બોલું, પણ મને ખબર છે કોક પૂછે તો એ કે હળડમ ખડડમ નહીં રાજા, એ કે હકીકતમાં હળડંગ ખડડંગ છે. મ આવતો હોય તો મીંડું હોય ત્યાં હળડંગ બોલવું પડે, મ તો મ લગાડે ખમામાં ઘુઘરું ઘમાંક ન્યા મ હોય, પણ હળડમ ખડડમ નહીં, હળડંગ ખડડંગ. હળડંગ ખડડંગ બ્રહ્માંડ ગલે, દડડંગ દડ દાકર ડાક બજે, જળલંગ દ્રગ, જળલમ નહીં જળલંગ, જળલંગ. આ જે છે ને એ કેવડી મોટી વાત એમ. અટાણે તો હા હું બડા ભણેલા, મને માફ કરે, નવા ભણેલા કવિઓ થાય ને એને તો અળો બોલતા નથી આવડતું, અને અળો બોલતા ન આવડતું અને સાહિત્યનો સાળો કરવો જ નહીં, બહુ ભૂંડા લાગે. એ વાતે એટલી હકીકત છે. હા, એ ભેરિયાવાળી અથવા તો ભેરિયાવાળી કા ભેડિયાવાળી એમ એ બહુ ઓલું લાગે એમ. પણ જે ભેળિયાવાળી જે છે એની એક મજા છે.
કહેવાનો અર્થ એ જે છંદો ને એ આખી જે મજા છે એટલા માટે મારી આકાશ પાતાળ તું ધારી અંબાર નાગ સુરા નર પાઈ નમે દિગપાળ દિગંબર નાટ હિડુગર સાથી સાયર સેણ તમે મારી આકાશ પાતાળ તું ધારી અંબાર નાગ સુરા નર પાય નમે દિગપાળ દિગંબર નાટ હિડુગર સાથી સાયર અને જે સરસ રીતે સંચાલન કરે છે ચારણ પ્રેમી છે અને મેર હોય અને ચારણ પ્રેમી હોય એ વાત કરવી ન પડે અને એ સરસ રીતે એમણે પણ સંતની અને અહીંયા જમાવટ કરી અને અમને બધાને રજૂ કરે છે એવા જગદીશભાઈ મેરને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે એટલે कोई देखता लागे दीपड़ा देखता लागे दीपड़ा पण जेना हया हरण ना होय ई तलवार बांधे तो ये कोई दी मरे के मारे नहीं मानड़ा दादा ढोल घेंगे बोले चुक 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 बजत राज टुक टुक मंदिर राज टुक टुक यूं पंग चंग अतियु मंग डोले झगड़दा झगड़दा पखाज झगड़दा थई थई समान गड़गड़दा गड़गड़दा गड़ टुकत टटरा जाए ये हरि हरि सतसुर बेर में हर गट गट फेर फेर नटवर नाचे हर घमा मम गुरु घमा घमा मम जागर घमा घमा मम थग थग थई ठाट नौतम प्रग द्रग निनाद ललित नाच लावे लत बत लत कूथली पथ पथ प्रिय सत प्रभि गत 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 शेष नील दुख नवीन गाजे हरि हरि गद गेर गेर सत सुन बेर बेर हर गट गट फेर फेर नटवर नाचे હવે આપી દો ચા આપી દો ખાય ઘા સંગીત હાલતા આહા
માઠુડા હેતળા મળ્યાની તો ઘણી રળિયા બની ગળી અરે પ્રેમની દાંડિયું પડી એ અમારા હૃદયના ઢોલે રાજડા